તો કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીનું જળસ્તર વધ્યું છે। આણંદના વહેરા ખાડી પાસે બે કાંઠે વહી રહી છે મહીસાગર નદી। વહેરા ખાડી પાસે મહી નદીની જળસપાટીમાં 30 ફૂટથી વધુનો વધારો થયો છે। મહીસાગર નદીમાં હાથીઓ પથ્થર પાણીમાં ગરકાવ થયો છે। મહીસાગર માતાનું મંદિર અને લગ્ન ચોરી પાણીમાં ગરકાવ। સાહેબ કેવું છે કે અહીંયા જે મહીસાગર લગ્ન ચોરી હતી એ રસ્તો બી બંધ થઈ ગયો, મંદિર બી પાણીમાં ગરકાવ થઈ ગયું છે, અમારા ધંધાવાળા દુકાનો બી બંધ બહાર નીકળી ગઈ છે। ત્યાંથી પથ્થર મહીસાગરનું મંદિર એક આવેલું છે એ પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે, એટલે અમને હવે રસ્તાના ઘરકામમાં તકલીફ વાળું કામ છે સાહેબ। કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને મહીસાગર નદીની જળસપાટીમાં વધારો થયો છે। G24 કલાકની ટીમ પહોંચી છે આણંદના વહેરા ખાડી પાસે। હું અહીંયા બતાવવા માંગીશ કે આજે મહીસાગર નદી છે બે કાંઠે વહી રહી છે। અહીંયા જે મહીસાગર માતાનું મંદિર છે તે પણ ગરકાવ થઈ ગયું છે અને વહેરા ખાડીથી જે લગ્ન ચોરી સુધી જવાનો માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ છે। અહીંયા જોઈ શકાય છે કે મહીસાગર નદીના ગોગવતા નીર છે જે વહી રહ્યા છે અને જે તેની અંદર હાથીઓ પથ્થર હતો એ હાથીઓ પથ્થર પર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। મહીસાગર માતાનું મંદિર છે, મહીસાગર લગ્ન ચોરી છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને અહીંયા મોટા ભાગના લોકો છે જે જોવા માટે અહીંયા પાણી આવે છે તેમને પણ અટકાવવામાં આવી રહ્યા છે, જ્યારે બોટના ચાલકો છે તેમણે પોતાની બોટ મહીસાગર નદીના કિનારે લાંગરી દીધી છે અને પાણીની સપાટીમાં હજુ પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। બુરહાન પઠાણ, G24 કલાક, વહેરા ખાડી।